હેલો દોસ્તો, આઈજી સ્ટુડિયો દ્વારકામાં હું ત્યાં આજે એક વાત લઈને આવ્યો છું કે મને અલગ અલગ કસ્ટમરના કોલ આવતા હોય છે કે ભાઈ આ ડેટ છે, આ ડેટ છે. હવે મેચ કરીને ઓકે કહે કે હા ભાઈ આ ડેટ ફ્રી છે. હવે પૂછે બજેટ કેટલું છે. તો ખાસ આ વિડીયો બનાવવાનું કારણ મારા ફોટોગ્રાફર મિત્રો માટે અને ખાસ કસ્ટમર માટે જે આપણી ચાહક રાખે છે અને જેને આપણું મહત્વ છે એવા કસ્ટમર માટે એ ભાઈ બજેટ પૂછી અને તરત જ ફોન રાખી અને ડિસ્કસ કરવા માંડીએ બીજા કોઈ પણ જાણે કે ભાઈ આઈજી આટલું બજેટ આપ્યું છે કે ભાઈ આઈજી સ્ટુડિયોવાળા ન ઓળખતો હોય આ રીતે ભાઈ પેલા ઓળખાણમાં આવ્યા હોય કે ભાઈ આ વિડીયો શૂટિંગવાળાએ આ રીતનું આટલું બજેટ આપ્યું. તો અમારું બજેટ માની લો કે 35,000 રૂપિયા એને આપ્યું તો ગામમાં બીજા 10,000માં વિડીયો શૂટિંગવાળા મળતો હોય તો એ બેની કમ્પેરિઝન કરી ડાયરેક્ટ ફોન ઉપર જ ભાવની કમ્પેરિઝન વિડીયો ખાસ બનાવવાનો મકસદ જ એ છે કે કમ્પેરિઝન જ કરે છે તરત જ. નથી કોઈ આગળની વાત કરીશ કે ભાઈ 10,000 ને ક્યાં 35, 40, 50,000 કે લાખ રૂપિયા બિલ તો એની કંઈ કમ્પેરિઝન જ કરે છે ડાયરેક્ટ કે ભાઈ પેલો તો 10, 20, 30,000 સુધીમાં આવી જાય ને આના ડાયરેક્ટ આટલા બધા ભાવ. તો ફોટોગ્રાફર મિત્રોને એ વાત કરવાની કે ભાઈ તમે વિડીયોનું એને બજેટ આપો છો તો એને સમજાવો કે ભાઈ આ શું છે અને કસ્ટમરને ખાસ એ વાત જણાવવાની કે ભાઈ અમે તમને જે બજેટ આપ્યું છે ફોન ઉપર પૂછી લેશે કે ભાઈ કેટલા રૂપિયા શૂટિંગ કરાવવું છે 2 દિવસ આ તારીખ છે. એવી રીતે નથી હોતું. અત્યારે જ અપડેટ આવી ગયું છે બધી વસ્તુમાં. તો એમાં અમે તમને અહીંયા બોલાવી અમે તમને સમજાવી કે ભાઈ આ શું વસ્તુ છે, કઈ ઇક્વિપમેન્ટ અમે તમારી પાછળ વાપરશું. તમે ડાયરેક્ટ જ ભાવની કમ્પેરિઝન કરીને બીજાને ઓર્ડર આપી દો. નો ડાઉટ એવું ચાલે છે ને હાલતું હતું. પણ હવે જમાનો જે અપડેટ આવ્યો છે તો આ વિડીયો બનાવવાનો મકસદ એ કે તમને સમજાવું કે ભાઈ અમે જે બજેટ આપ્યું છે તો એ બજેટમાં અમે તમને શું વસ્તુ આપશું. તો ખાસ મારા મિત્રોને ફોટોગ્રાફર ભાઈઓને પણ જણાવવાનું કે આપણે જે બજેટ આપીએ છીએ એમાં એને શું આપવું છે. એની એક્સેપ્ટેડ એવી હોય કે ભાઈ આ વિડીયો શૂટિંગવાળાને આપણે કહી દીધું તો એ બધું હાઇલાઇટ બનાવી દેશે. ફોટોગ્રાફરની ખબર પડશે હાઇલાઇટ આ તે છે, રીલ્સો બનાવી દેશે, હલ્દીની રીલ્સ બનાવી દેશે, દાંડિયા રાસની એન્ટ્રીની રીલ્સ બનાવી દેશે. હું ખુદ એવું કરીને દઉં છું પણ એનું અલગ બજેટ દઈને આપણે કરીએ છીએ. તમે લો બજેટમાં આ રીતનું કામ આપવા જાવ તો નથી જ થવાનું. તમને ખ્યાલ છે કે ભાઈ શું થાય એ કામ. પાર્ટી એવી આશા રાખીએ તો આપણે શું કરીએ ટપાડવાની કોશિશ કરીએ અને પછી પાર્ટી બગડવાના ચાન્સીસ રહીએ છીએ. અથવા તો પાર્ટીને ગમે XYZ બાના આપીને આપણે કે સમય નહોતો ને આ નહોતું તે કરીને એ પાર્ટીનો એ મુમેન્ટ વહી જાય છે. તો ખાસ કસ્ટમરને કહેવાનું કે ભાઈ ચોખવટ કરી લ્યો કે ભાઈ આ વસ્તુ જોશે અને આ વસ્તુ થવી જોઈએ, તમારા બજેટમાં આ વસ્તુ આવશે ને પછી પ્લસ અમારા જેવાનું બજેટનું જોઈ લ્યો કે ભાઈ આ બજેટ હાઈ છે તો આ લોકોનું શું અમે તમને આપવાના છે. તો ખાસ મારા કસ્ટમરને અને મારા ફોટોગ્રાફર ભાઈને આ વસ્તુ કે ભાઈ આપણે એને કહીને એમ વસ્તુ દઈ અને તમે જોઈને વસ્તુ